જો અમારું આ ફર્સ્ટ સેમિસ્ટર ખતમ. કેટલા પતી ગયા? વલસાડ 4.5 અને મારા 4.5 લાખ એટલે બધાના 21 લાખ રૂપિયા પૂરા થઈ ગયા. આ ભાઈ અર્પણ, શકીલ, નન, વલસાડ. તારું નામ શું? કુનાલ. અમારે તો વલસાડ ભાઈ. આઈ એમ ફ્રોમ અમદાવાદ. હા ભાઈ, બધા ગુજરાતના જ છે આપણે. કેવું રહ્યું તમારા 4 મહિના? બસ કમ્પ્લીટ રહ્યા. કેટલા ગયા? ખાલી જોવામાં લોચા છે બધાને ચાલે છે ટુકડે ફુકડે. ખર્ચા પાણી ચાલે ભાઈ. ખર્ચા પાણી ચાલે. ખર્ચા પાણી ચાલે. તમે આવો તો જોઈ આવજો. તમે આવો તો તમારું કરીને આવજો, નકર તમારું થઈ જશે. બોક્સ તો ખાસ કરીને જે સિગરેટ પીતા હોય એ ધંધો લઈને આવજો ભાઈ. બોક્સ લાવજો. ચલો અહીંયા તો 4 મહિના પતી ગયા બધાના. ચલો 27 લાખનો ડુમાડો, 27 લાખ. હવે બધા કમાવા જશે. હવે ફૂલ કમાશે ભાઈ બધા. એટલે વસૂલ કરવાના પૈસા. 27 લાખનો ડુમાડો એકદમ. કેવો આ મોમાંથી કાઢ કેવો ધુમાડો છે? આવો ધુમાડો થઈ ગયો. કેમ ધુવાળો કાઢે? આ આવારા. હાઉ લાઈક ફીલ? -1 -1 ભાઈ. ફીલ લાઈક કેટલું? -2 -4. તો એ સી ની રીતે ઇન્ડિયામાં કોઈ દિવસ 4 નહીં જોયું. આ -4 જોઈએ છે લા. અને આ ભાઈ જો વાત કરે છે ગર્લફ્રેન્ડ જોડે વાત કરે છે. લે ગર્લફ્રેન્ડ નથી ભાઈ છે ભાઈ. તો બરોબર બાય છે બાય. બાવી જોડે વાત ન કરાય, નકર લંડન લથડી જાય ગઈ. લંડન શું બધું રોડ કાઢાની વેચવી પડે. રોડ કાઢા નું ઉદાહરણ કાપ આપણા ગ્રુપનું. રેવા દો નહીં કેવું, નકર કુછ ગાળા દેશે. ઘરવાળા જોઈ જશે તો મારે લાગી જશે ગર્લફ્રેન્ડ જોડે વાત નથી કરતો. ના અર્પણ ભાઈ જોડે વાત કરજો ભાઈ. એના ભાઈ જોડે વાત કરીશું ગર્લફ્રેન્ડ નહીં અર્પણ ને બહુ ભોળો માણસ છે. જો ચાલનો વાલો કરે, દર રવિવારની સભા બભા ભરે. હા ઘેર જઈને કર્યું હોય તો ઘેર જઈને કર. નંદુભાઈ અમારે એક ભાઈબંધને ફાઇનાન્સનું કરવું છે, પણ એની મૂડી 3.5 લાખ રૂપિયા છે. આજે હવે વાત થઈ ને, આજે અમારી વાત થઈ એટલે એના માટે તમારે પહેલાં અહીંયા મૂડી ભેગી કરવા આવી માટે પડે. પહેલાં તમારે મૂડી ભેગી એ કહેતો હતો કે મારે ફાઇનાન્સનું કરવું છે, પણ એકચ્યુઅલી મેં એને એવું કીધું કે 3.5 લાખે ફાઇનાન્સ ના થાય. હવે તમારી મૂડી 3.5 લાખ રૂપિયા છે. ફાઇનાન્સ કરવો છે કે સ્ક્રેચીસો છૂટવી પડે? સ્ક્રેચીસો. આ ડાયલોગ કોનો છે તમે કોમેન્ટ કરજો. ચલો ભાઈ હવે બસની રાહ જોઈએ છે અમે. બસ ક્યારે આવે? કાલે અમે એક વિડીયો જોયો. ભાડી જીજુ કે એમાં જીજુ તો પીગળી જાય. જીજુ કે એમાં તો પીગળી જાય. જીજુ ઓહળીમ જતા રહે. ઓહળીમાં જીજુ ઓગળીને ઓહરીમ જતા રહે કે રૂમમાંથી ઓહરીમ જતા રહે કે જીજુ. હા હવે ખબર જ છે તારા જીજુ કેમ છે હવે. ઓકે એટલે ભાઈ આવું છે. આ તો જીજુ કે ને એમાં તો પાણી થઈ જાય જીજુ. અમારી બસ આવી ગઈ છે ભાઈ 133. એટલે હવે અમે ચડી જઈશું. તમે આવો તો તમે કઈ બસમાં બેસશો? અમારા વાળા તો ત્યાં 35 સીધી જાય લાલ દરવાજા. 33 135. અમે 133 બે. ચલો બસમાં બી છીએ. 200 રૂપિયા આપી દઈએ બસમાં, બીજું શું. આ હવે આ અર્પણ છે ને એ બસ ચાલુ કરવાનો છે, ઇન્ડિયા ટુ યુકે. અરે ભાઈ મેં ચાલુ નહીં કરવાનો. એટલે કરશે આપણે સાંભળેલું છે કે ઇન્ડિયાથી રોડ ટ્રીપ આવે, બધા આવે. હે ગાડી લઈને આવે. વ્લોગ જોયો તો એ ખબર નહીં, પણ આપણે સાંભળેલું છે કે જોયું ને. હું તો હમણાં લિંક બતાવું. નંદુ ફોર વ્હીલ લઈને જ આવ્યો. હું તો ચાલતો આવ્યો. આ તો અસાયલમ છે મારો. આપણે તો ખુદના પ્લેનમાં જ આવ્યા. હા તે અસાયલમ નહીં લીધું ને? અસાયલમ નહીં લીધું આપણે. અસાયલમ છે અમે લીધેલી છે ભાઈ. નંદુનું ખબર નહીં, હવે ચાલતા આવે તો ખબર નહીં. એ તડકો આવે ભાઈ, તડકો
આ બહુ તડકા પાછળ એની પબ્લિક બહુ ગાંડી છે આ તો અમે વિટામિન ડી લેવું જરૂરી છે અહીંયા એટલે જે મળે ને લઈ લેવાનું લઈ અહીંયા લેવું પડે અહીંયા મફતનું જે મળે ને લઈ લેવાનું. અમે તો વિચારીએ અમારા સ્ટુડન્ટ માટે છે ને આ બસ ફ્રી કરી દે બસ, બીજું કંઈ જ નહીં જોતું અમને. એવું લાગે છે કે બધા પાર્ટનરશિપમાં એક બસ લઈ લઈએ સ્ટુડન્ટ માટે. એક પોસ્ટરની જરૂર જ નહીં પડે ફરી. એક તો તમે સિગ્નલ ઓછા કરાવો પહેલાં તો. હવે બેઠા હવે 3 મિનિટ તો ઊભી રહી બસ. 11 માઇલ એટલે અમે કોલેજ કેટલી 16 કિલોમીટર થાય મારા ઘેરથી તે કોલેજ, અને 2.5 કલાક 2 કલાક થાય અમને કોલેજ જતા. અને એવું અમારા MTS વાળા કે ઘા કરીને મૂકી દે. નંદુ કેટલી મિનિટમાં મોકલી દે? 35 મિનિટ 35 મિનિટ 35 મિનિટ. અમારે ટ્રેને એટલી મોડી વહેલી નહીં પહોંચાડતી. એટલે આવું છે ભાઈ. તમે આવો લંડન અને ઊંચી ઊંચી બિલ્ડિંગો જોવો જો છે ને, ઊંચી ઊંચી બિલ્ડિંગો જોવો. હજુ તો 1 વાગ્યો. હજુ તો 1 વાગે ઇન્ડિયા વાગી ગયા છે 6:30. મૂવી આવવાની છે અહીંયા એટલે હાઈ સ્ટ્રીટ હવે જઈએ. આજે અમે ખર્ચો કરવા જવાના છે. ખર્ચો બધું જ જો તમે નંદુ જો 8 વાળ કપાઈ લે. હેર કટિંગ થાય હોય. કેટલાનો ખર્ચો જઈએ? હવે કેટલા 2000 નો ખર્ચો પાક્કો. 2000 નો ખર્ચો પાક્કો ભાઈ. તું મને ખોટું લાગતું તું મને કહી દેજે કે સાચું છે ખોટું છે. હવે ભાઈ આ લાસ્ટ છે લૂપ જોઈ લો અમે બધાનો. હવે વાળ બાળ કપાઈ જશે. અમે આવી ગયા છીએ ગુજરાતી બાર્બરમાં. અર્પણ ભાઈ આમાં ફોન કરી દીધો છે. અપોઇન્ટમેન્ટની જરૂર ના પડે અર્પણના ફોન કરી તો અર્પણે ફોન કરી દીધો છે. હવે અમે પહોંચી ગયા છીએ. સો બાબલા જેવા થઈ ગયા છે ભાઈ. કઈ ગયા છે આમાં ઘેર જઈને ઊંચા કરું. મેં તો વિચારું જ્યારે આવો ભાઈ ભાઈ મારો કારીગર થોડો યાર મોટો હતો. વેક્સ ના નાખ એ ઓનર હતો એટલે અસરો માર્યો. આવું એ થાય હવે ઇન્ડિયા જેવું જ છે બધું. કરી દીધા વાળ બાબલા જો હવે મને લાગે શું કેવું એકદમ કમ્પ્લીટ. આપણે દાઢી કરાવી. લોકો કહેતા હતા કે તમે ઘેર દાઢી કરો. મેં કીધું સી પાછો ના પડે. પણ અમે ઘેર દાઢી કરી 9 બચાવી લીધા હોય. ઓલા કીધું એ લાઈનો ખેંચી દે. ગાયનો મારે ના કહેવાય ને ઓલા. તાર તો પણ મેં તો મશીન મરાવ્યું. છે ભાઈ આવું છે. મારા પૈસા આયુષે આપ્યા છે. થેન્ક યુ આયુષ. આઈ રિયલી પ્રાઉડ ઓફ યુ કે પૈસા આપ્યા. હું થેન્ક યુ સો મચ. યાદ રાખીશ કે પહેલી વાર લંડનમાં આવ્યું છે વાળ દાઢીના પૈસા આપ્યા. થેન્ક યુ. પૂછો કે બ્રધર આવું દર મહિને જઈએ આપણે એવું હોય તો. 1 મહિના તું મારા આપજે, 1 મહિનો હું તારા આપીશ બસ. હું કોર્ટમાં રહી જવું નહીં લાગતું. ચલો ભાઈ જઈએ હવે. બીજા બધા 2-3 કામ છે પતી જાય તો સારું છે. હવે આજે નખ કાપવાના છે. આવું છે ભાઈ. આ તો ઘેર જઈને આયુષ નાવા જશે ત્યાં સુધી નખ કાપી દઈશ. યુ નો નાવાનું તો યાર ઠંડી જો. આપણે ગરમ પાણી જ નાવું ને તો યાર ઠંડી મગજ ચડી જાય છે. હવે તો કંઈ નહીં. નંદુ આજે મને ઓલી ફ્રાય ફ્રેન્કી ખવડાવવાનો છે. ઓલા વિજય સવાલ ભાઈ એવું બટેકાની ચિપ્સની ફ્રાય ફ્રેન્કી. અમારા ઇન્ડિયાની બટેકા આવે ફ્રાય ફ્રેન્કી ખાવાની જવા જોતા બરાબર છે. હા ભાઈ આપણે ઓલું થઈ જાય કોન્ટ્રોવર્સી કહેવાય ને એવું થઈ જાય આમાં બધું. આમાં બધું ધ્યાન રાખવું પડે બોલવામાં. કેમ કે અમારા સાંસદ સુધી કોન્ટેક્ટ છે નહીં આપણે. એટલે આવું છે ભાઈ બધું. ચલો ભાઈ ઘરે પહોંચીએ હવે અમે. અમારો જે બાર્બર છે મને કહેતો હતો કે તું ક્યારે આવે. મેં કીધું હમણાં જ આવ્યો, 2 મહિના જ થાય. મને કે તારી જોવાની જે રીત છે ને એના પરથી ખબર પડી જાય છે. તું મારા વાળને નોટિસ કરે છે. કેમ કે ભાઈનો વાડ નથી. અને અમારે નંદુ 0-0 ભાઈ. નંદુ બધું 0-0. મારી પર થોડો ગરમ થઈ ગયો યાર ઓનર હતો. કેમ કે અમારા નંદુને કેવું બધું પરફેક્ટ. આમ મેં ઓલા વાળ કાપડ પછી મેં આ બધું ના જોયું. અહીંથી આમ કર્યું આમ કર્યું. એને એમ ફાવ્યું એમ કર્યું. અને નંદુભાઈ ચેક કરે ભાઈ. કેમ કે પરફેક્શન વાળો માણસ છે અમારો. અમારે તો બધું હેડે જાય ચાલે જાય. આવતા હે હેડતા હે જાતા હે. એટલે બહુ એવું ના હોય. અહીંયા હું ટાળ પડી ગઈ. તારે ટાલ પડશે કેમ કે તારા પપ્પાનો ટાલ છે ને. મુકેશ કાકા જોવો છે આવું બધું નહીં બોલવાનું ને કે મને કે કમ્પ્લીટ આવી ગયું સેમ હું ઇન્ડિયા કપાઈને આવ્યા તેવા જ કાપ્યા લે. ચલો ઘેર જઈએ. મળ્યા. સો બાળ કપાઈ નાહી ધોઈને આવી ગયા છીએ ઘરે. ઠંડી છે ભાઈ બહુ ખતરનાક.
તમને એવું હશે કે વાળ આ ઊંચા હતા નીચા થઈ ગયા, એ તો ભાઈ ઓલો ડ્રાયર બાયર વેક્સ બેક્સ નાખ્યા એટલે એવું હોય. બાકી હતા નહીં, હવે આમ રોજ આમ જ ઉડાવવાના. કેમ કે લોકો તો મારા હારા ના હોય એનું કરી આલે, વેક્સ લગી આલે એને, એટલે ઉચારે આપણે તો વેક્સ બેક્સ લગાવતા છીએ ને વાળમાં, એ જેવું છે એવું થઈ ગયું. હવે નંદુનો બર્થડે આવે છે તો એનો કંઈક બનાવીશું વિડીયો વ્લોગ બનાવીશું. એ વ્લોગ આવશે. આ તો ખબર નહીં, આ વ્લોગ તો સ્ટાર્ટિંગ જ થયું નહીં, ખબર નહીં એમની મત બનાવી દીધો તો. સવારે વિચાર્યું હતું કે બનાવી દઈએ પણ આજ સવાર મોડું થઈ ગયું હતું. તો કોલેજમાં બધા ભાઈબંધો હતા તો ત્યાંથી ચાલુ કરી દીધું, એટલે સ્ટાર્ટિંગ તો નહોતો પણ હવે આ એન્ડિંગ થઈ ગયો છે. તો ચલો મળીએ નવા વ્લોગમાં. આજ તમને જોવા મળ્યો બસ, મતલબ ટાવર બ્રિજથી ઉપરથી બસ જાય એનો એન્જોય કરી લીધો. ચલો મળીએ નવા વ્લોગમાં. Thanks for watching.